નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અમેરિકાએ સમજી વિચારીને લીધો નિર્ણય, ઈરાન પાસે હજુ પણ વાતચીતનો મોકો. જેડી વેન્સનું મોટું નિવેદન. અમેરિકાના હુમલા બાદ અકળાયેલા ઈરાને ઇઝરાયેલના 10 શહેરોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું. અમેરિકાએ ઈરાનના કયા 3 પરમાણુ ઠેકાણે કર્યા હુમલે? જાણો તેમના વિશે વિગતવાર. પાકિસ્તાનને હવે ભારતનું પાણી નહીં મળે, સિંધુ જળ સંધિ કાયમ માટે રદ રહેશે. ગાંધીનગરમાં પંચેશ્વર મંદિરમાં ચતુર્થ પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી. તંત્રીલેખ. યુકેના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કિંગ ચાર્લ્સે યોગને વૈશ્વિક એકીકરણ કર્તા તરીકે ગણાવ્યો. પહલગામ આતંકવાદી હુમલો, સુરક્ષા દળોને મોટી સફળતા, આતંકવાદીઓના 2 મદદગારોની ધરપકડ. જ્યોતિષીઓથી ઘેરાયેલો રહેતો ગોવિંદા ડેવિડ ધવને ભડકાવ્યો હતો ફિલ્મ મેકરનો ચોંકાવનારો દાવો. ઇસ્લામાબાદે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામાંકન કર્યું. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ અંગે ફરી એકવાર ગુસ્સો વ્યક્ત કર્યો. યુક્રેનના સુમી શહેર પર સંભવિત નિયંત્રણનો સંકેત આપતા પુતિને રશિયન અને યુક્રેનિયનને એક જ લોકો ગણાવ્યા. મોખાસણ મથકની 2 અલગ છતાં સંલગ્ન વાર્તા એટલે માતા પુત્રની જોડી અને દાદા પૌત્રની જોડી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિમાન દુર્ઘટના. એના ઉપર સર્જકોની સાહિત્યિક સ્વરચિત રચનાઓ. થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુએ ડેલિગેશન સાથે દ્વારકાની શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલની મુલાકાત લીધી. નિરમા યુનિવર્સિટીમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવાયો. સિદ્ધપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ સભામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા. ભવન્સ કોલેજ ડાકોરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી અને યોગ શાંતિનો માર્ગ. આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના 1 દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી. ધાનેરા પોલીસે 2.50 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી લીધી. પ્રી મોન્સૂન કામગીરી અંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. ધાનેરાના તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે 100 બૂથ ઉપર શાંતિપૂર્ણ મતદાન. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.